ઈ જ સ્કૂલમાં સીસીટીવી છે, એમાં પકડાનો છે. હવે એમાં તપાસનો શું વિષય આવે? તમે જોજો, એક શબ્દ હંમેશા આવશે, તપાસ સમિતિની. બરાબર, શેની તપાસ? પણ આ હરેશ ગોસ્વામી નામનો ખાપટનો શિક્ષક એ કઈ આજે પહેલી વાર પકડાણો, પહેલી વાર પીવે છે તો નોકરીએ લાગ્યા ત્યારના. અગાઉ 2 વખત એ દારૂ પીતા પકડાયેલા છે. તમે વિચાર કરો. હવે અધઃપતનની ચરમસીમા જુઓ. જેના હાથમાં ભારતનું ભાવિ છે, એ સ્વયં અવળે રસ્તે છે. એ સમાજને કઈ રીતે સારો માર્ગ બતાવી શકે? તમારું સંતાન, તમારું ભવિષ્ય, ભારતનું ભવિષ્ય જાય જહન્નમમાં. અપના કામ હે બનતા, બહાડ में જાય જનતા. ઈ છે હરામ ખાયા લોકોનું. એટલે જે વિદ્યા સમીક્ષા કેન્દ્ર ગાંધીનગરમાં છે, મને એમ લાગે એની સમીક્ષા કરવી પડે એમ છે. પેલા તો ઈ કેન્દ્ર કે ઈ હું કરે છે. આજે પકડાણો, આની પેલા 2 વખત દારૂ પીતા પકડાયો તો ઈ કોણે પકડ્યો તો? અને તમે શું કરી લીધું આચાર્ય? એટલે એ બધા હંબક ને ખોટું બોગસ માણસ છે. પેન્શન જે છે ને ઈ કોઈ સજા જ નથી. ઈ તો ઉલટાની એને બચવા માટે તેને સમય આપવા જેવું છે. કે તને 1.5-2 વર્ષ આપું છું, કાળા ધોળા કરી ગમે એમ કરીને વાયા મીડિયા કરીને ગોઠવાઈ જા પાછો. એને ડિસમિસ કરવો જોઈએ, ઓન ધ સ્પોટ ડિસમિસ કરો ને તો ઈ અહીંથી તો ડિસમિસ થાય જ છે. ઈ છોકરાએ કીધું, મને તો વારંવાર મગાવતા હતા અને 500 રૂપિયા આપતા હતા, હું લઈ આવતો હતો. હવે ઈ કેવો થાય મને કયો જી છોકરો? અને એમાં એનો વાંક શું? એટલે મયુરભાઈ આખો ઘાણવો દાજી ગયેલો છે. એટલે તમારી જાણ ખાતર ગાંધીનગરમાં આખું આવું મેકેનિઝમ છે. પ્રાથમિક શિક્ષણ અધિકારી થી માંડીને જિલ્લા શિક્ષણ અધિકારી જે છે ઈ માંડીને શિક્ષણ વિભાગ આખો છે. આવા કોઈ જગ્યાએ ક્યાંય તમે સરપ્રાઈઝ ચેકિંગ સરકારે કર્યું હોય અને કોઈને રંગે હાથ પકડ્યા હોય અને કોઈને ડિસમિસ કર્યા હોય છેલ્લા 10 વર્ષમાં કોઈ દાખલો નથી. આપણે ત્યાં ભલે આપણે મયુરભાઈ કેટલીક વખત છે ને, આપણે કાયદાનું શાસન, ખરેખર આ ફાયદાનું શાસન છે, કાયદાનું નથી. સ્કૂલમાં દારૂ પી અને ગેરવર્તણૂક કરવાની સજા નહીં, એને ઇનામ, અડધા પગારનું ઇનામ લે. બોલો કે હવે તમારે કાંઈ કરવાની, ઘરે ઉતાર્યો ઊંધે કાંધ, તમને અડધો પગાર હરામનો ટેસ્ટ થી સરકાર આપશે. આ કઈ જેવી તેવી, આ કઈ સજા કહેવાય? બરતરફ, ડિસમિસ. એટલે અહીં નહીં, જગતની કોઈ જગ્યાએ, ભારતમાં ક્યાંય સરકારી નોકરીનું લાયક ન રહે. ઈ જાણ. નમસ્કાર, સ્વરાજમાં આપનું સ્વાગત છે. હું મયુર. વાત કરવી છે આમ તો શિક્ષણ જગતને શર્મસાર કરતો એક કિસ્સો જે છે તે સામે આવ્યો છે. ઉનાના ખાપટ ગામની જે શાળા હતી, તેમાં શાળાની અંદર એક શિક્ષક જે છે તે 7મા ધોરણમાં ભણતા જે વિદ્યાર્થી છે તેમને રૂપિયા આપી અને ગામમાંથી દારૂ લઈ આવવાનું કહેતા હતા. ને આ સમગ્ર મામલે જે શાળાના આચાર્ય છે તેમના દ્વારા જ શિક્ષણ અધિકારીને ફરિયાદ કરતા આખો મામલો જે છે તે સામે આવ્યો છે. અને ક્યાંક ને ક્યાંક ખૂબ જ મોટી ઘટના જે છે તે આ માનવામાં આવી રહી છે. કારણ કે જે બાળક ત્યાં ભણવા આવતું હોય છે તેને આ પ્રકારે રૂપિયા આપીને જ્યારે દારૂ લઈ આવવામાં મોકલવામાં આવે છે, તો હવે આગળ આપણું આ જે શિક્ષણ જગત છે ક્યાં જઈને ઉભું રહેશે તે પણ સવાલો થઈ રહ્યા છે. હાલ સમગ્ર મામલે વાત કરવા માટે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ સર મહેતા જોડાયા છે. સર, સ્વાગત છે આપનું સ્વરાજમાં. જે પ્રમાણે કહ્યું કે 500 રૂપિયા આપીને ધોરણ 7માં ભણતા વિદ્યાર્થીને દારૂ લેવા મોકલવામાં આવે છે અને એમની ફરિયાદ તેમના આચાર્યએ કરવી પડે છે. અને અવારનવાર દારૂ પીને ભણાવતા હોવાનો પણ આરોપ આ શિક્ષક સામે લાગ્યા છે. કઈ રીતે જુઓ છો? મયુરભાઈ, જેના હાથમાં ભારતનું ભાવિ છે, સંતાનોની વારસો છે, હવે એ જ પોતે જ જો આવી રીતે સત્યાનાશ નોતરવાનું કામ કરે તો જબ નાવક કે ને માઝી નાવ ડૂબોએ ઉસે કોણ બચાએ. તારણહાર જ મારણહાર બની જાય પછી હવે એનો તો કોઈ અંત નથી. આપણે ત્યાં આધુનિક શિક્ષણ એ શબ્દ બહુ વપરાય છે, પણ એનું અધઃપતન છે એના વિશે જે ખાળવા માટે કોશિશ કરવી જોઈએ એ કાંઈ થતી નથી. આ હરેશ ગોસ્વામી નામનો ખાપટનો શિક્ષક એ કઈ આજે પહેલી વાર પકડાણો, પહેલી વાર પીવે છે તો નોકરીએ લાગ્યા ત્યારના. અગાઉ 2 વખત એ દારૂ પીતા પકડાયેલા છે. તમે વિચાર કરો. અગાઉ ટીવીમાં આવે છે દારૂ પીતા 2 વખત પકડાયેલા, તો પણ નોકરી તો ચાલુ છે. હવે અધઃપતનની ચરમસીમા જુઓ. જેના હાથમાં ભારતનું ભાવિ છે, એ સ્વયં અવળે રસ્તે છે.
એ સમાજને કઈ રીતે સારો માર્ગ બતાવી શકે? અને આપણે ત્યાં કહેવાતી બધી મોનિટરિંગ વાળી સિસ્ટમ છે. હું હમણાં તમને જે નામ આપીશ, શાયદ તમે પણ કદાચ પહેલી વખત સાંભળ્યું હશે. એ પ્રકારની એક મોનિટરિંગ વ્યવસ્થા છે, આખું ગાંધીનગરમાં મિકેનિઝમ છે. બોલો, એને કહેવામાં છે વિદ્યા સમીક્ષા કેન્દ્ર, VSK. વિદ્યા સમીક્ષા કેન્દ્ર નામનું એક અદ્યતન આખું ભવન છે. અને દાવો શું છે, ત્યાં પણ સેંકડો લોકો પટાવાળાથી શરૂ કરીને જે ઉચ્ચ અધિકારી સુધી એ લોકોનું મહેકમ છે. હવે દાવો શું છે કે ભાઈ એ લોકો શું કરે છે, એને બધા પોર્ટલ બનાવ્યા, ઓનલાઈન પોર્ટલ. એમાં સ્કૂલ એટેન્ડન્ટ ગુજરાત પોર્ટલ જે છે, એટલે કે સ્કૂલોમાં શિક્ષકો નિયમિત સમયસર હાજર આવે છે કે કેમ, એમ કે ઈ પોર્ટલમાં ઈ ફરજિયાત છે સમય પ્રમાણે હાજરી આપવાનું વગેરે વગેરે. પછી લાઈવ કોલિંગ સેન્ટર છે. એટલે કહેવાય છે કે ગાંધીનગર થી લાઈવ કોલિંગ સેન્ટર, એટલે વિડીયોમાં જેમ હું ને તમે અત્યારે ચર્ચા કરીએ છીએ એમ ઈ સરપ્રાઇઝલી કોઈ પણ ગુજરાતની કોઈ પણ સરકારી શાળા હોય એની અને આચાર્ય સાથે શિક્ષક સાથે લાઈવ કોલિંગ કરે એટલે ખબર પડે કોણ ક્યાં શું કેવું કરી રહ્યા છે. પછી એક સ્કૂલ મોનિટરિંગ એપ છે એની પોતાની, ને એમ કહેવાય છે એમાં CRC, BRC, SI, આ શોર્ટ ફોર્મ બતાવું છું. CRC એટલે શું? કલ્ચરલ રિસોર્સ સેન્ટર. BRC એટલે બ્લોક રિસોર્સ સેન્ટર. અને SI એટલે સ્કૂલ ઇન્સ્પેક્ટર. બોલો, હવે આ બધું તમે આવું ક્યાંય સાંભળ્યું, જગતમાં ક્યાંય જોયું છે? ગુજરાતમાં ક્યાંય લાઈવ કોલિંગ ગાંધીનગર થી થયું હોય, સરપ્રાઇઝ ચેકિંગ થયું હોય, પકડાણા હોય, શિક્ષકો સીધા દોર થઈ ગયા હોય, ભયંકર સજા થઈ હોય, છાત્રો સુધરી ગયા હોય, આવું ક્યાંય સાંભળ્યું તમે? કમસે કમ મેં તો નથી સાંભળ્યું. તો આવી તો ઈ મિકેનિઝમ છે. બોલો, હવે ન્યાય બધા પગાર ખાતા છે ને. એટલે જે વિદ્યા સમીક્ષા કેન્દ્ર ગાંધીનગરમાં છે, મને એમ લાગે એની સમીક્ષા કરવી પડે એમ છે. પેલા તો ઈ કેન્દ્ર કે ઈ હું કરે છે, કારણ શું છે? આ હરેશ ગોસ્વામી નામનો જે આજે ઉનામાં કાપટમાં પકડાણો દારૂ પીતા ગઈકાલે, એને પણ પકડ્યો કોણે? આ વિદ્યા સમીક્ષા કેન્દ્રની કહેવાતી મોનિટરિંગ એ નહીં, ગ્રામજનો, શિક્ષકોએ. બોલો, એ આચાર્ય તો પછી નામ આવ્યું. અગાઉ 2 વખત, નહીં તો જો ઈ આચાર્ય આજે પકડાયો હોય તો અગાઉ 2 વખત પકડાયા હતા. આચાર્ય શું કર્યું મને કયો? આ તો ગ્રામજનોએ પકડાવ્યા, છોકરો પકડાનો, CCTV કેમાં આવ્યું એટલે પોતાનું નામ, પોતાની પણ આબરૂ કે નોકરી ન જાય એટલે એમ કે આચાર્યએ પકડી પાડ્યો. પણ પકડીને તમે હું ધોઈ પીવો? તમે એને કઈ એનો રિપોર્ટ ન કર્યો સરકારમાં, શિક્ષણ વિભાગમાં, જિલ્લા શિક્ષણ અધિકારીને કહીને જયારે પહેલી વખત પકડાણો ત્યારે એને કમસે કમ સસ્પેન્ડ તો કરાવો, તો પછી બરતરફની વાત પછી આવે. પણ આવા જે હોય ને ભારાડી લોકો હોય, આજે નશેડી હોય, પાછા ભારાડી પણ હોય, એના ઈ જે તે ગામમાં એના નાના મોટા માથાભારે લોકો આરે એના કોન્ટેક્ટ હોય. નશેડી ક્યારે હોય? હારા માણા આરે તો બેઠક ઉઠક હોય નહીં. એટલે એની ભારાડી હોય એટલે ઓલાને એમ થાય કે આપણે ગોળ્યું, જે થવું થાય. એટલે આચાર્ય પણ ગાય જેવા થઈને બેઠા રહ્યા હોય. આ તો હવે ઉપરથી પાછી આ બધું ગામ ગધેડો થયો, ટીવીમાં આવ્યું ને હજી બધું પીંજણ થઈ એટલે ભાઈની નોકરી ન જાય એટલે કીધું કે મેં પકડ્યો. પકડીને તમે શું કરી દીધું લીલું ઈ કયો? આજે પકડાયો, આની પેલા 2 વખત દારૂ પીતા પકડાયો તો એ કોણે પકડ્યો હતો? અને તમે શું કરી લીધું આચાર્ય? એટલે એ બધા હંબક ને ખોટું બોગસ માણસ છે. હવે મયુરભાઈ તમને કહું, આવા કિસ્સા કઈ આ પેલો નથી અને કોઈનું કાંઈ થતું નથી. બરતરફ શબ્દ છે ને, હું વારંવાર તમને કહું છું કે જ્યારે સરકારી તંત્રના અધિકારીઓ એની પોતાની બેદરકારી જ્યારે સાબિત થાય ત્યારે એને સસ્પેન્શન જે છે ને એ કોઈ સજા જ નથી. એ તો ઉલટાની એને બચવા માટે તેને સમય આપવા જેવું છે કે તને 1.5-2 વર્ષ આપું છું, કાળા ધોળા કરી ગમે એમ કરીને વાયા મીડિયા કરીને ગોઠવાઈ જા પાછો. એને ડિસમિસ કરો, જો ઓન ધ સ્પોટ ડિસમિસ કરો ને તો એ અહીંથી તો ડિસમિસ થાય જ છે. ભવિષ્યમાં સરકારી કોઈ નોકરી માટે એપ્લાય થઈ શકે નહીં. અને હવે તમને હું 2-4 દાખલા આપું. આવું કોઈ દી થતું નથી એટલે કઉ છું. મૂળ જે છે ને, આ બધા જેટલા બેદરકાર અધિકારીઓ છે ને એની સામે તંત્ર એટલું બેભાન ને બેદરકાર છે. 2018માં મોરબીના માળિયા મિયાણા
પંથકના મોટા દહીંથરા ગામમાં આવી જ રીતે એક શિક્ષક છે, એ દારૂડિયો થઈને સ્કૂલમાં દારૂ પીને ધમાલ મચાવતો હતો. ગ્રામજનોએ રંગે હાથ પકડ્યો, ગ્રામજનોએ, બીજા કોઈએ નહીં. તો ગામ લોકોને, ગ્રામજનોને, વાલીઓને આંખું હતી, તો આચાર્યથી માંડીને બીજા શિક્ષકો હું એને આંખું નથી. હોતી હે ચલતી હે. ઓગસ્ટ 2022 લીમડીની પ્રાથમિક શાળામાં એક શિક્ષક ન્યાય દારૂ પીને દંગલ કરતો હતો. વાલીઓએ પકડ્યો, રંગે હાથ વાલીઓએ. જે તે સમયે સસ્પેન્ડ થયો તો કદાચ અત્યારની પાછો નોકરીમાં આવી પણ ગયો હશે. સપ્ટેમ્બર 2023 હળવદ તાલુકાના કલ્યાણપુર ગામે સરકારી શાળાના આચાર્ય પોતે ઝૂમ બરાબર ઝૂમ સરાફી. બોલો, હવે ઈ પકડાણો, એને ગ્રામજનોએ પકડીને વિડીયો ઉતાર્યો, ગ્રામ લોકોએ. જુઓ, આમાં હું તમને શું કઉ છું, આ બધાની મિલીભગત જુઓ. એટલે ગ્રામજનોને આ બધું શું છે, તો તમે તો રોજ એમ નિહાળમાં એનો સ્ટાફ તો હોય કે નહીં, બીજો ઈ કોઈને નહીં દેખાતું હોય. ઈ તો બધા રહોડાના માણસો કહેવાય. પણ બધા તેરી બી ચૂપ મેરી બી ચૂપ. તમારું સંતાન, તમારું ભવિષ્ય, ભારતનું ભવિષ્ય જાય જહન્નમમાં. અપના કામ હે બનતા, બહાડ में જાય જનતા. ઈ છે હરામ ખાયા લોકોનું. તાપી જિલ્લાનું સુંદરપુર ગામ છે, તાપી જિલ્લાનું સુંદરપુર. 2024 લલ્લુ ગામિત નામનો એક શિક્ષક, એ દારૂ પીને લથડિયા ખાતો તો ગ્રામજનોએ પકડ્યો. જો દરેક કિસ્સામાં તમે જુઓ, ગ્રામજનો એ ક્લાસરૂમમાં એવો લથડિયા ખાતો તો એના દ્રશ્ય પકડ્યા લોકો. ગ્રામજનોએ વિડીયો ઉતાર્યો, પકડીને પોલીસને આપ્યો. આ મેં જેટલા કિસ્સા તમને કીધા, આમાંના એક પણ માણસને ડિસમિસ નામની કોઈ સજા થઈ હોવાનું આજ સુધી સાંભળ્યું નથી. આપણે અહીંયા ટીઆરપી કાંડ જેવું રાજકોટમાં આટલા 23 કે 26 દીકરા કે સંતાનો જેના કાયદેસર સળગી ગયા કોક હરામ ખાયાઓના પાપે, એને શું કર્યું? સસ્પેન્ડ. એ નોકરી કરે હરામ ખાયાઓ બધા પાછા, એ ટેસડા કરે. તો આ ઘટના જે છે એ અત્યંત ગંભીર છે. જુઓ, બે બાબત બહુ ખતરનાક. એક ખાદ્ય પદાર્થમાં ભેળસેળ, અને એક આ શિક્ષણમાં આવા બદમાશ, આવું અધપતન જેવું વર્તન. કારણ કે તમે નવી પેઢી, તમને આપણે માવતર, મા બાપ પછી શિક્ષક જે છે એને સોંપી દઈએ આપણા સંતાનો, કે આ કાચી માટીનો લોંદો અથવા તો ઢગલો છે. જેમ કુંભાર છે, કુંભાર એ માટીનો જે લોંદો હોય, માટીનો ઢગલો હોય, એને જેમ ટીપી ટીપીને ઘડો કે કોઈ પણ પ્રકારનો આકાર આપે, એમ આપણે આપણા સંતાનોને, માસ્તરને સોંપી દઈએ. અગાઉ તો, હવે આ શિક્ષક ને ટીચર ને એવા બધા શબ્દ છે. માસ્તર હતા ને એ બહુ સમજીને હતા. માસ્તર, જેનું સ્તર માં જેવું છે એવું, માને લગોલગ જેનું સ્તર હોય ને એ માસ્તર. અને ત્યારે ખાલી ટેટ કે ટાટ કે એવું ભણી લ્યો એટલે માસ્તર થઈ જાય એવું નતું. તમારું ચારિત્ર શુદ્ધિ, જેનો હવે સંપૂર્ણ અભાવ છે. ડિગ્રી છે, તમે શિક્ષક થઈ જાઓ, પછી તમે પાન ફાકી ખાઓ, દારૂ પીવો, ડ્રગ્સ ના રવાડે ચડો, જુગાર રમો, વ્યભિચાર કરો, તમને ફાવે એ કરો. તમે નોકરી મળી ગઈ, કોઈનો બાપ તમને કાઢી શકે નહીં. આજે બધા કેટલાક લોકો કે ને સરકાર કેમ ભરતી કરતી નથી, મારી દ્રષ્ટિએ તો આ હકીકત છે. આવા હરામ ખાયાની ભરતી થાય એને કરતા તો એમને સારું. કોઈને જવાબદારી નથી લેવી. શિક્ષક સંઘ જે કહેવાય છે, છાસવારે આંદોલન ઉપર ઉતરે છે પગાર બગાર વધારાની માગણી સંદર્ભે, ત્યારે ઈ લોકોએ એમ કીધું કે ભાઈ શિક્ષક તરીકે કોઈનું અધપતન કે ગેરવર્તન થાય તો જવાબદારી અમારી. કોઈ બોલ્યા? પૈસા આપી દો, વતન રૂપિયા અમને આપી દો, અમને પગાર વધારો આપી દો. પણ તમે હુડ કાઢો એનું શું? આ છોકરાઓ અમારા બગડે છે, નવી પેઢી સત્યાનાશ. હવે જે છોકરાને 500 રૂપિયા આ શિક્ષક લાંચ આપે દારૂ લઈ આવવાની બોટલના, હવે મોટો થઈને શું ન થાય મને કયો? એ તો એના ભાગ હોય ને, કદાચ એના માવતર હારા હોય તો કદાચ છોકરામાં બિચારો હજી તો બાળક છે ને કઈ ખબર નથી, પણ 7મા ધોરણના છોકરાને 500 રૂપિયાની લાંચ આપો, દારૂની બોટલ લઈ આવે. એ છોકરાએ કીધું, મને તો વારંવાર મગાવતા હતા અને 500 રૂપિયા આપતા હતા, હું લઈ આવતો હતો. હવે ઈ કેવો થાય મને કયો? જી છોકરો
અને એમાં એનો વાંક શું? હમ એટલે મયુરભાઈ આખો ઘાણવો દાજી ગયેલો છે. હમ આ બધું શું કામ થાય છે? એટલા માટે થાય છે મયુરભાઈ, હવે કેવળ ડિગ્રી ચોરી ચપાટી કરીને અથવા તો સરકારી લાભાલાભ મેળવીને પેલા તો માસ્ટર થઈ જવાનું, બરાબર, અંદર ગરી જવાનું, 5 વર્ષ ફિક્સ તો ફિક્સ. પણ મારે ક્યાં છોકરા સુધારવા છે કે ભારતનું ભાવિ ઘડવું છે? મારી નોકરી સલામત રહેવી જોઈએ. 5 વર્ષ પછી હું કાયમી થઈ જાઉં એટલે ટેસડા બસ જમાઈ થઈ જાઉં સરકારી. કોઈને કોઈના બાપની પડી નથી. એટલા હરામ ખાયા માનસિકતા વાળા અમુક લોકો ગરી ગયા. હમ હવે પછી શું થાય? હવે પેલા જયારે ફિક્સ પગારમાં હોય તો એને જ્યાં મૂકવામાં આવે, હવે અંતરિયાળ સ્કૂલમાં મૂકવામાં આવે તો કઈ આખું કુટુંબ લઈને તો જાય નહીં, ભાઈ એકલરામ જાય પોતે. હવે ન્યા કાંઈક ભાડે ભથ્થે મકાન રહીને રે, એકાંતમાં રે એટલે કોઈ દી હારા વિચાર તો કોક એવો જવરલે હોય, સમજ્યા, એને હારા વિચાર આવે. ઈ તો એના કોઠામાં એવું હોય, માવતર એવા હોય તો ઓલા કે ધરાવીને ધાન ન નીપજે ને કુડવીને માળું ન હોય, જેસલ જખરો નીપજે જેની માં હોથલ પદમણી હોય. કોક એવી જનેતા હોય એની ન્યા આવા સુરવીરો થી માંડીને વિદ્યા વાચસ્પતિઓ જન્મે. પણ એકલા રામ રહેતા હોય ને કાળા ધોળા કરીને પાસ થયો ને સરકારના લાભાલાભ થી ગમે એમ કરીને ઘૂસી ગયો હોય, હવે ઈ તળું કરે ભગવાનનું ભલું, ઈ ન્યા જાય એટલે એના જેવા જેટલા બાકીના બદમાશો હોય એની આરે એની સંગત થઈ જાય. સંગત થાય એટલે નોકરી તો ભગવાનની દયા છે, ખાવું પીવું ચેસડા કરવા. કારણ કે એક તો પરિવારથી દૂર હોય એટલે એક તણાવ ઈ હોય કે હું પરિવારથી દૂર છું, અને બીજો એને એક માઇન્ડ ફ્રી થઈ જાય કે અહીં ક્યાં કોઈ મને ઓળખે છે જોનાર છે, ભાઈ બેન બાપા કાકા મામા. એટલે ખાવો પીવો ટેસડા કરો, ન ખાવાનું ખાવું, ન પીવાનું પીવું, ન કરવાનું કરવું. બીજું નૈતિકતાનો તો સંપૂર્ણ અભાવ છે. હવે એવી તો કોઈ કસોટી છે જ નહીં કે તમારી પાસે ડિગ્રી ભલે હોય પણ તમે ચારિત્રના શુદ્ધ છો કે કેમ એની તો કોઈ પરીક્ષા છે જ નહીં. તમારી જાણ ખાતર એક વસ્તુની કમી જે છે એ આ છે કે તમારી પાસે ફિલોસોફિકલ એટીટ્યુડ ટેસ્ટ એટલે કે તમારી મનોવૈજ્ઞાનિક કસોટી એ તો થતી જ નથી. આ ભાઈ શિક્ષકને લાયક છે કે કેમ એની બીજી કોઈ જે ચારિત્ર શુદ્ધિ વાળી વાત છે, એની લાઈફસ્ટાઈલ કેવી છે, બેકગ્રાઉન્ડ કેવું છે, એના ખાણી પીણી કે રહેવાનું સિસ્ટમ કેવી છે, એ કોઈ ધર્મ બરમમાં માને છે કે કેમ, ભલે જે ધર્મને માનતો હોય તે, પણ કમસે કમ આસ્થાળું તો છે કે કેમ, એનું વર્તણું એકબીજાને આદર આપે છે કે કેમ, સાદગી ભરું જીવન જીવે છે કે કેમ, આને કહેવાય મનોવૈજ્ઞાનિક કસોટી. હવે એ તો કઈ રહી નથી. પછી આવે ત્યાં એની બદલી થાય અથવા તો બદલી કરાવી હોય એટલે જેવા તેવાના સંપર્કમાં આવે. ભાઈ સાહેબ મને કચ્છમાંથી લીમડીમાં કે લીમડીમાંથી જાફરાબાદ કે જુનાગઢ કે રાજકોટ મુકાવી દો ને. હવે કોણ મુકાવી કે જેના છેડા અડતા હોય ઈ, અને છેડા કોના હારા માણા તો અડતા નથી. પછી આ બધા કાળા ધોળા કરીને આવે, એને કોઈ દી હારા વિચાર આવે? એ છોકરાને કે આલે 500 રૂપિયા, કારણ કે હરામની કમાણી છે, 500 રૂપિયા તારા, મને દારૂની બોટલ. તમે જે આ વિડીયો અત્યારે જોજો, હું તો ઈચ્છું કે તમે વિડીયો આમાં મૂકજો, ભવિષ્યમાં કઈક તમારે ગોઠવણ થાય તો. એ વિડીયોમાં છોકરાને 500 રૂપિયા આપે, છોકરો ખીચામાંથી દારૂની બોટલ કાઢે, છોકરાની સામે એ શિક્ષક દારૂની બોટલનું બધું આખું રેપર વાંચે છે, ટેબલ ઉપર મૂકે છે, બીજો એક કર્મચારી ત્યાં બેઠો છે. ઈ જુએ છે કે આ શિક્ષક હરેશ ગોસ્વામી નામના શિક્ષકે દારૂની બોટલ મગાવી, તો એ આમ જુએ છે દારૂની બોટલ, પાછું પોતે લખવા માંડે. તો કા તમે કયો હવે જે કે છે દાવો કે આચાર્ય પકડી પાડ્યો, આ ભાઈ બેઠો હોય 99% આચાર્ય હોય તો ઈ, અને ન હોય તો ગમે ઈ, એને કાંઈ વાંધો ન લીધો કે ભાઈ આ સ્કૂલમાં શું છે આ દારૂ બારૂ, કાંઈ બોલ્યો કાંઈ? તમે વિડીયો જુઓ. એટલે આવા બધા મિલી ભગત છે, હોય એકબીજાને ઢાંકા ઢૂંબી કરનારા છે. એને તો દાટ વાળો હિન્દુસ્તાનનો. એટલે તમારી જાણ ખાતર ગાંધીનગરમાં આખું આવું મેકેનિઝમ છે. પ્રાથમિક શિક્ષણ અધિકારી થી માંડીને જિલ્લા શિક્ષણ અધિકારી જે છે ઈ માંડીને શિક્ષણ વિભાગ આખો છે. આવા કોઈ જગ્યાએ ક્યાંય તમે સરપ્રાઈઝ ચેકિંગ સરકારે કર્યું હોય અને કોઈને રંગે હાથ પકડ્યા હોય અને કોઈને ડિસમિસ કર્યા હોય છેલ્લા 10 વર્ષમાં કોઈ દાખલો નથી.
હમ અને મોટા ભાગના કિસ્સાઓમાં આવા દારૂડિયાઓ, વ્યસનીઓ, તમે જુઓ તો એ પાન ફાકી ખાનારાઓ, પછી દારૂ પીનારાઓ, ડ્રગ્સ લેનારાઓ, જુગાર રમનારાઓ, વ્યભિચાર કરનારાઓ, આવા તો ભર્યા છે. એ માયથી ભારતનું હારું કરે. હમ એટલે શિક્ષક જે છે ને, મેં કીધું ને, બે વસ્તુ બહુ ખરાબ. એક, ખાદ્ય પદાર્થમાં ભેળસેળ. હમ હવે તમને ડોક્ટર કે તમે ફ્રૂટ એટલે કે જ્યુસ પીજો તો તમારી તબિયત સારી રહેશે. તમે સફરજન કે મુસંબી કે એનું જ્યુસ પીવો અને કેળા ખાવ, તમને એમ લાગે કે હું હેલ્ધી થઈ જાય. પણ કાકા, ઈ પચવું છે એમાં જ નીકળું ઝેર ગાયલું છે તો તમને કેન્સર. તમે જુઓ, ઘેરે ઘેરે કેન્સર ને ટીબી ને એક જમાનામાં તો રાજરોગ ગણાતા, ભાગ્ય કોકને થતા. હમ હવે ફ્રીજમાં જેટલા ફ્રૂટ નથી એટલી દવાની બાટલીઓ હોય છે દરેકના ઘરમાં. શું કામ? કારણ કે રીંગણા બટાટા શાક તો તમારે ખાવું કે નહીં, ફ્રૂટ તો ખાવા કે નહીં. હમ હવે એ ખાવ એટલે બધાયમાં ઝેર જ છે. હમ એટલે ખાદ્ય પદાર્થમાં ભેળસેળ એ અત્યંત ખતરનાક ગુનો ગણાવવો જોઈએ, જેની કોઈ સીમા નહીં. અને એનાથી પણ વધારે ખતરનાક, આખી પેઢીનો નાશ કરે એવા આવા જે બદમાશ શિક્ષકો છે એની ઉપર સજા. હાલો, તમે કોઈની ઉપર લેબલ નથી લાગ્યું કે આ સારો છે કે ખરાબ, પણ કમસે કમ એનું વર્તણૂક પકડાય. ઈ ભેગું તો એવી સજા હોવી જોઈએ કે 50 લોકો ફફડે. હમ આપણે ત્યાં ભલે આપણે મયુરભાઈ કેટલીક વખત છે ને, આપણે કાયદાનું શાસન, ખરેખર આ ફાયદાનું શાસન છે, કાયદાનું નથી. ફાયદાનું નથી. આ ફાયદાનું છે. જેની પાસે બુદ્ધિ છે, હારા પૈસા છે, ગમે એમ કરીને છટકબારી કરીને નીકળી જાય. આ તમને મેં દાખલા 2018 થી 2024 સુધીના શિક્ષકોના દાખલા ગણાવ્યા. તમે ક્યાંય ડિસમિસ જેવો શબ્દ સાંભળ્યો? તો આ કાયદો હું ધોઈ પીવું આવા કાયદાને. અને આપણે ભલે વિધર્મીઓને બહુ ખરાબ ગણીએ છીએ કે ઓલા સિરિયામાં કે ગમે એમાં એમ કહીએ છીએ કે ભાઈ એ તો બધા હાવ ખતરનાક સજા. ન્યા સજા શું છે? જે અંગથી તમે દુષ્કૃત્ય કે અપરાધ કરો એ અંગનો છેદ કરી નાખે. હમ ચોરી કરો તો હાથ કાપી નાખે. ગદ્દારી કરો તો સરપંચ છે જુદા. કરે છે ને, ઈ કરે ને જાહેરમાં કરે પાછું, એમ ટાંગી દે તમારી સામે, લુગડા ટાંગે એમ. અને ઈ થવું જ જોઈએ, ભલે ગમે એમ છે. આપણી અહીંયા તો ગુનેગાર સાબિત થાય તોય પાછા એને આમ છૂપે સજા કરે તો જાણે કઈ જમાઈ હોય એમ કરે. આ લોકો હરામ ખાયાઓને જાહેરમાં કરવું જોઈએ ભયંકર સજા. હવે આ તમારી નજર સામે દારૂડિયો પકડાનો તો સીસીટીવીમાં ફૂટેજમાં જ આવ્યું છે. પાછા તમે મેં કોઈ વિડીયો થી કે એઆઈ જનરેટેડ તો વાત નથી. ઈ જ સ્કૂલમાં સીસીટીવી છે, એમાં પકડાનો છે. હવે એમાં તપાસનો શું વિષય આવે? તમે જોજો, એક શબ્દ હંમેશા આવશે, તપાસ સમિતિની. બરાબર, શેની તપાસ? પણ મેં આ આકાશી કલરનું કે એવું મેં આ ટી શર્ટ પહેર્યું છે, હવે આમાં તપાસ શું કરવાની મને કયો જી મયુરભાઈ? તમે ખાકી કલરનું કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના પહેરે ઈ ટાઈપનો શર્ટ પહેર્યો છે, ચશ્મા પહેર્યા છે, હવે એમાં તપાસ ક્યાં આવે મને કયો જી? તો હવે આની તપાસ થશે. તપાસ થાય એટલે ખાતાકીય તપાસ જેને કહેવામાં આવે, ઈ ખાતાકીય તપાસ પછી ચાર્જશીટ ની તો પછીની વાત છે. અને સસ્પેન્ડ કરશે, ઈ લોકોનો બહુ હોબાળો થાય ને, ઈ શાંત કરવા સસ્પેન્ડ કરવામાં આવે. શું કામ? નહીતર આબરૂ જાય તંત્ર. ઈ તંત્રની આબરૂ ઢાંકવા સસ્પેન્ડ એટલે અમથોય હરામ ખાયો હતો, દારૂ પીને સ્કૂલમાં હોય ઈ કેવો હોય? હવે ઈ ઘરે બેઠો રહે અને અડધો પગાર તો એને મળવાનો. સ્કૂલમાં દારૂ પી અને ગેરવર્તણૂક કરવાની સજા નહીં, એને ઇનામ, અડધા પગારનું ઇનામ લે. બોલો કે હવે તમારે કાંઈ કરવાની, ઘરે ઉતાર્યો ઊંધે કાંધ, તમને અડધો પગાર હરામનો ટેસ્ટ થી સરકાર આપશે. આ કઈ જેવી તેવી, હવે આ કઈ સજા કહેવાય? બરતરફ, ડિસમિસ. એટલે આઈ નહીં, જગતની કોઈ જગ્યાએ, ભારતમાં ક્યાંય સરકારી નોકરી લાયક ન રહે ઈ જણ. તમારી જાણ ખાતર મયુરભાઈ, શિક્ષક વિશે આપણે કેટલું બધું ગરિમાપૂર્ણ વાતો હોય. શિક્ષકને બીજી માં કહીએ છીએ આપણે. માસ્તર મેં શબ્દ તમને કીધો ને, બીજી માં, એમ કે માં જેવો દરજ્જો આપણે આપીએ. ને ગુરુને તો લગભગ આપણે ભગવાનની સમકક્ષ માનીએ છીએ. એટલે ગુરુ દક્ષિણા શબ્દ છે. ગુરુને લગભગ ભગવાનનો દરજ્જો આપીએ. પેલા જમાનામાં ગામડામાં શિક્ષકો હતા ને, એનું વૈભવશાળી જીવન નતું, એનો આંતર વૈભવ હતો. એટલે એના ચારિત્રનો વૈભવ. એ પોતે પોતાની ગરિમા એટલી જાળવતા કે રખે ને મારાથી કઈ ખરાબ થઈ જશે તો મારે મોઢું શું બતાવું? કારણ કે આખો સમાજ એને માન આપતો હોય. એ પોતી કે નૈતિકતા છે.
મેં ઘણી વખત તમારા સહિતની ચેનલમાં આપણે ચર્ચા કરી ત્યારે કીધું ને કે મોરારી બાપુથી ઊભા પાણીપુરી રોડ ઉપર ખવાય નહીં, નહીતર કાંઈ ના, પાપ ના. નથી. પાણીપુરી ખાવી એ કોઈ પાપ તો નથી, પાપ નથી. પણ હા. બાપુથી ન ખવાય. શું કામ? બાપુને લગભગ આપણે ભગવાન જેવા માની લીધા. હમ. એને પાણીપુરી વાળાને ઘરે બોલાવીને ભલે આખો હુંડો ખાઈ જાય, પણ ઘરે બહાર ન ખવાય, રોડ ઉપર ખરાબ લાગે ને. આપણી શ્રદ્ધા છે એ અચમચી જાય. તો શિક્ષક પણ એ જ છે. હમ. આપણે શિક્ષકને એટલા બધા મહાન માનતા હોઈએ છીએ. આજની તારીખે હજી બચ્યું તો છે જ, મોટા ભાગે આપણે શિક્ષકને બહુ વ્યવસ્થિત જ માનીએ છીએ, આમ શાલીન વ્યક્તિત્વ વાળા. પણ આવા કેટલાક લોકો જે થાય ને એ આખા શૈક્ષણિક ધર્મ જે છે ને અથવા ક્ષેત્ર એને શર્મસાર કરી દે. હમ. આપણે શિક્ષક વિશે તમને કહું, આપણે બોલીએ છીએ કે તપતી धूप में जो छांव की सूरत होते हैं, હમ. तपती धूप में जो छांव की सूरत होते हैं, इस जहां में वो शिक्षक की मूरत होते हैं. હમ. खुद जलकर खुद जलकर जो औरों के जीवन को महकाते हैं, वो दिए सचमुच में बड़े खूबसूरत होते हैं. હમ. अंधेरों से अंधेरों से लड़कर जो सवेरा लाते हैं, वही तो कल के नए सवेरे की रंगत होती है. और जो थाम लेते हैं गिरते हुए बच्चों का हाथ, युवा मयूर भाई, शिक्षक ने विषय आपने कही, जो थाम लेते हैं गिरते हुए बच्चों का हाथ, वही खुदा की जमीन पर रहमत होते हैं. આ ધરતી ઉપર ઈ જ હાથો ભગવાન જેવો હોય છે, જે गिरते हुए बच्चों का हाथ थाम लेते हैं. बच्चों के हाथ में बोतल नहीं थमाते, दारू की बोतल नहीं थमाते, गिरते हुए बच्चों का हाथ थाम लेते हैं. એનું નામ શિક્ષક. હવે આટલા ગરિમાપૂર્ણ વ્યવસાય અથવા તો ક્ષેત્ર, વ્યવસાય નહીં, આ તો એક જાતની સેવાનો ભાવ હતો શિક્ષકમાં એક જમાનામાં. કારણ કે તમારે કાચા હીરાને તલાશીને કોહિનૂર બનાવવાનો છે. શિક્ષકનું કામ શું છે? છાત્રની ભીતર પડેલી ઉર્જા, શક્તિ, કૌશલ્ય, આવડત એને બહાર કાઢી અને સમાજ સમક્ષ એવો એક નચિકેતા યુવાન આપવાનો જે એના ઘરનો, એના ગામનો, એના સમાજનો અને પછી દેશનો થાંભલા જેવો રક્ષક બને. પણ તમારી જાણ ખાતર કેટલાય વર્ષોથી સરકારી લાભાલાભ ઈ મેળવીને અને સાચી ખોટી ડિગ્રી મેળવીને કેટલાક હરામ ખાયાઓ આ તંત્રમાં નહીં, તમામ તંત્રમાં ઘૂસી ગયા, જેને કારણે આખે આખું ક્ષેત્ર એ શર્મસાર બને. જેમ અત્યારે ઉનાના ખાપટ ગામના શિક્ષકે શૈક્ષણિક જગતને શર્મસાર બનાવ્યું. જી જી મયુરભાઈ. જી બિલકુલ સર એવો સરકારે એવી તો કઈ દાખલારૂપ કાર્યવાહી કરવી જોઈએ કે જે આ પ્રકારનું વર્તન કરે છે, જે આ પ્રકારના કિસ્સાઓ સામે આવે છે, જે બંધ થાય. કારણ કે તમે કહ્યું એમ કે 2018 થી લઈને 2026 સુધીના આ પ્રકારના કિસ્સા અનેક આવ્યા છે, માત્ર સસ્પેન્ડ કરી નાખે છે. પરંતુ એવી દાખલારૂપ કાર્યવાહી કરવાની ખૂબ જ જરૂર છે. જો નહીં કરવામાં આવે તો આવા કિસ્સાઓ તો બનતા રહેશે ને અડધો પગાર લેતા રહેશે. એનું એક જ ઈલાજ છે. આપણે કહીએ છીએ ગામડામાં કે જે અંગ આપણું સડી ગયું હોય ને એને કાપી નાખવું જોઈએ, એટલે આગળ ન વકરે. કેટલીક વખત કેન્સર થાય તો તમને ખબર, ડોક્ટર પણ કે તમારે પગ કાપવો પડશે. શું કામ? નહીતર ઈ વકરીને ઉપર સુધી આવશે. જે અંગમાં સડો થયો હોય એ અંગ કાપી નાખવું પડે. જે શિક્ષક કે જે કર્મચારી કે જે વ્યક્તિ એ કોઈ પણ દુરાચારમાં પકડાય, કોઈ પણ, આજે આ શિક્ષકનું આપણે શરાબ કાંડની વાત કરીએ છીએ, કાલે કોઈ સૈનિક ગદ્દારી કરતા પકડાય, કોઈ પોલિટિશિયન છે એ વેપાર એટલે કે એવી રીતે હેરાફેરી કરતો પકડાય, કોઈ પત્રકાર લાંચ લેતો કે કોકને બ્લેકમેલ કરતો પકડાય, કોઈ ગાયક કલાકાર બીજું કોઈ રીતે નશો કરીને ખરાબ રવાડે ચડતો દેખાય. ટૂંકમાં દુનિયાના કોઈ પણ ક્ષેત્રનો કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પ્રકારની દુરાચાર કરતો કે અથવા તો ગેરવર્તન કરતો પકડાય, એની ધડારૂપ સજા ન આપો ને. ધડારૂપ એટલે એને જગતમાં દાખલો બેસવો જોઈએ કે હવે ભગવાન કરે ને કોઈ આવો વિચાર ન આવે. ઈ નામ છે ડિસમિસ. આ એક નામ છે ડિસમિસ સરકારી લેવલે. અને એનાથી બીજું, હવે હું તમને કહું, સજાના પ્રકાર બદલાવાની જરૂર છે. તમામ ક્ષેત્ર માટે કહું છું, શિક્ષક માટે નહીં.
સજાના પ્રકાર હું આપણે ત્યાં અત્યારે શું થાય છે, તમે ગમે એ ગુનો કરો, ગમે એ, તમારી ધરપકડ, ચાર્જશીટ, કોર્ટમાં રજૂ, સજા પામો એટલે જેલમાં, બસ આનાથી વિશેષ કાંઈ નથી. વાહ. તમે વેલા મોડા છૂટી જાઓ, બરાબર. એના કરતા હવે છે ને સજાના પ્રકાર બદલાવાની જરૂર છે. જેમ 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 સજા વધતી જાય, અપરાધો વધતા જાય ને એમ એમ, દાખલા તરીકે એક સામાન્ય ગુનામાં પકડાય તો પેલા 3 વખત વોર્નિંગ. સામાન્ય એટલે રોંગ સાઈડમાં જવું, અથવા બીજું કોઈ નાનું મોટું કોઈ અપરાધ જેને બહુ ખતરનાક ન કહેવાય, પણ એને 3 વખત પેલા વોર્નિંગ. 3 વખત પછી જેમ કે છે ને તમારું લાયસન્સ આજીવન સસ્પેન્ડ થઈ જશે, એ કહેવાય છે ને. એવી રીતે કોઈ પણ ક્ષેત્રમાં ઈ ગુનો કરે એટલે ગુના પ્રમાણે સજા. કે એક ગુનો થાય તો હાલો ભાઈ તમારી સજા શું, તમને સરકારી વાહનમાં આવવા જવાની મનાય. બીજું તમારું થાય વધુ, હજી તો તમે અપરાધ કરો, તમને શિષ્યવૃત્તિ કે સબસિડી જે મળવા પાત્ર બનતી હોય, સોરી, એ બંધ. ત્રીજું, એનાથી તમે આગળ વધો તો તમને અનામત સહિતના જે લાભો મળવા પાત્ર છે એ ન મળે. એનાથી તમે આગળ વધો તો તમને અનાજ મળે છે રેશનિંગનું, એ હવે નહીં મળે. એનાથી તમે આગળ વધો તોય તમે સુધરો નહીં તો તમારો સામાજિક બહિષ્કાર એટલે શું, તમને ભૂખ્યા તરસ્યા મારી નાખીએ એમ નહીં, ઈ વળી હાવ છેલ્લી ઘટના છે. પણ સામાજિક બહિષ્કાર એટલે તમે ગમે એવા સારા શિક્ષક હો, કલાકાર હો, પત્રકાર હો, પોલિટિશિયન્સ હો, યા ગમે તે હો, ધર્મગુરુ હો યા કોઈ પણ હો, તમારો સામાજિક બહિષ્કાર એટલે તમને કોઈ મંચ ઉપર ન બેસાડે, તમે મંચ ઉપર હોય ત્યાં સમાજ કોઈ દી હાજર ન રહે, તમે એકલા રખડો ભૂતની જેમ. આ બધા હવે આવી રીતે સજાના પ્રકાર બદલાવાની જરૂર છે. તો ખબર પડે. એસટી બસમાં હું ચડવા જાઉં અને મને કોક કહેવામાં આવે કે ભાઈ તમે ફલાણા ગુનામાં પકડાય તો સોરી તમે એસટી બસમાં નહીં આવી શકો, રેલવેમાં નહીં આવી શકો, તો મને ઝાટકો લાગે, મને જોનારા હજારો લોકોને લાગે ને કે ઓ માય ગોડ, હવે આ જો આ ભાઈએ કંઈક ગુનો કર્યો એટલે એને એસટી બસમાં આવવાની મનાય છે, રેલવેમાં આવવાની મનાય છે. એવી રીતે બીજાને પ્રેરણા મળે. એવું પેલી મુસ્લિમ જે કટ્ટરવાદી રાષ્ટ્રો છે ત્યાં જે સજાએ મોત જે કરવામાં આવે છે એ આમ જ છે, એનો બીજો કઈ મતલબ એ હાવ હરામી છે કે એનો ગુનો ખરાબ છે એમ નહીં, પણ બીજાને ખબર પડે કે આવું કે ને કે ગુસ્તા કે રસૂલ કી એક ही સજા સર તન से जुदा, सर तन से जुदा. ઈશ્વરનો તમે દોષ કરો તમારું ધડથી માથું જુદું નહીં, બધાની હાજરીમાં પાછા એમ હજારો લોકો ઉભા હોય એની સામે કાયદેસર બકરાનું ડોકું કાપે એમ કાપી નાખે. એમ આપણે ત્યાં ભલે ત્યાં સુધી હજી તમે ન જાઓ, પણ આ મેં જે તમને વર્ણન કર્યા છે ને સજાના પ્રકારનું, ઈ જેલના રોટલા હરામ ખાયો આપડા તોડે, ઈ તો આપડા જ પૈસે મજા કરે એવું થયું. એને બદલે એને સરકારી લાભાલાભો મળતા બંધ કરી દેવા જોઈએ કે હવે પછી આવા ગુનામાં પકડાય તો એને સિટી બસમાં નહીં, એસટી બસમાં નહીં, ટ્રેનમાં નહીં, સબસિડી નહીં, રાહત નહીં, સરકારમાં કોઈ જાતની વ્યવસ્થા નહીં, અને છેલ્લે અનાજ એને પછી નાગરિકત્વ નહીં. એનું નાગરિકત્વ કેન્સલ કરી દો, એ રોહિંગ્યાની જેમ કાઢો ગદ્દાને. કારણ કે જે અંગ ખરાબ થઈ ગયું હોય ડોક્ટર પણ કહે છે કે અંગ કાપી નાખો નહીતર આખું શરીર બગાડશે. એમ આવા જે કેટલાક લોકો તત્વો જે તે ક્ષેત્રમાં ઘૂસી ગયા એનો નિકાલ નહીં કરો તો એ આખું ક્ષેત્રનો સડો પ્રસરાવશે અને આપણી નવી પેઢીનો સત્યાનાશ કરી નાખશે. જી મયુરભાઈ. જી સર, ખૂબ ખૂબ આભાર. કારણ કે જે પ્રમાણે તમે કહ્યું એમ કે જે ધોરણ 7ના ખાપટના જે વિદ્યાર્થી હતા તેમને 500 રૂપિયાની નોટ આપી અને દારૂ લેવા વારંવાર મોકલવાની જે ઘટના બની છે તે ખૂબ જ શર્મસાર છે. અને આવી ઘટનાઓ જો હજુ પણ સરકાર જાગશે નહીં અને દાખલા રૂપ કાર્યવાહી નહીં કરે તો આવી ઘટનાઓ પણ હજુ બનતી રહેશે, એમાં કોઈ પણ શક નથી. ખૂબ ખૂબ આભાર સર, સ્વરાજ સાથે જોડાવા બદલ. જી નમસ્કાર.